આજે આપણે બનાવીશું વોટરમેલન કુલરની રેસીપી। તો તેના માટે સૌથી પહેલાં આપણે એક વોટરમેલન લઈ લઈશું। તમારે જેટલું બનાવવું હોય એટલું બનાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે તરબૂચને આ રીતે કટ કરી લેશું અને તેમાંથી બીજ કાઢી લેશું। તમે અહીંયા બીજ ન કાઢો તો પણ ચાલે, પણ તે આપણે સરખા રીતે ગાળવા પડશે અને બીજ પણ પીસાઈ જાય, એટલા માટે મેં અહીંયા બીજ કાઢેલા છે અને ઓછા હતા। હવે આપણે તેને મિક્સર જારમાં આ રીતે કટ કરીને બધા જે પીસીસ છે તરબૂચના એ એડ કરી દઈશું। બીજ વચ્ચે વચ્ચે આવતા જાય તો કાઢતા જશું। હવે મેં અહીંયા ખાંડના બદલે સાકરનો ઉપયોગ કરેલો છે, તમે મધ પણ એડ કરવું હોય તો કરી શકાય। હવે તેમાં આપણે ફુદીનાના પાન એડ કરીશું। મેં અહીંયા છાશનો મસાલો યુઝ કરેલો છે। આ ઘરે બનાવેલો છાશનો મસાલો છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આમાં તમે ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો। આની રેસીપી જે છાશનો મસાલો છે તેની રેસીપી પણ મેં આપેલી છે। હવે આપણે એમાં 1 લીંબુનો રસ એડ કરીશું, અથવા તો સ્વાદ પ્રમાણે, અને ખાંડ કે સાકરને પણ સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। સરસ એવું ફાઇન એવું ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતે તેને ગરણાની મદદથી ગાળી લેશું। હવે તેમાં બરફના ટુકડા એડ કરીશું। તમારે પહેલાં પણ એકદમ બરફના ટુકડા એડ કરીને ચિલ્ડ કરવું હોય તો પણ કરી શકો છો। આમાં તમે તકમરિયા, ગોંદ કતીરાને એડ કરવા માગતા હોય તો પણ કરી શકો છો। ખૂબ જ સરસ એવું એકદમ રિફ્રેશિંગ એવું આ ડ્રિંક બને છે, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। તમને આ પીવાની મજા જ પડી જશે। અને મેં ઉપરથી છાશનો મસાલો અને ફુદીનાથી ગાર્નિશ કરેલું છે, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।